નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગરના માનનીય મેયર શ્રી મીરા પટેલ, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી શ્રી મહેન્દ્ર ત્રિવેદી, મિસ ઇન્ડિયા સુમન ચેલાની, રજનીશ પટેલ, એનપી પટેલ, કુમારભાઈ, નેચર ફર્સ્ટ પરિવાર, ગાયત્રી પરિવાર, એસ.એન. પટેલ, મંગળભાઈ ચૌધરી, જયશ્રીબેન, કાનજીભાઈ, યોગાચાર્ય તથા લાયન્સ ક્લબ સહિત અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા શહીદ ભગતસિંહના બલિદાનને બિરદાવવા માટે શહીદ ભગતસિંહના નામના વડ વાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. વીર શહીદ ભગતસિંહની યાદમાં વડ વૃક્ષ વાવીને એમને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપીને હંમેશા આપણી યાદોમાં અક્ષય વૃક્ષના રૂપમાં જીવંત રાખવા માટે વડના વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ચોમાસામાં સરદાર પટેલ ઉપવન ખાતે મોટી સંખ્યામાં શહીદોના નામના વડનું રોપણ કરવાનો સંકલ્પ પૂરો કરાશે. એન્વાયરમેન્ટ કેર એન્ડ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે કે આપણા રાષ્ટ્રીય વડ વૃક્ષ શહીદોના સન્માન માટે અને વિશ્વ સમુદાયને જળવાયુ પરિવર્તનના ભયંકર પરિણામોથી બચાવવા માટે પ્રત્યેક ગામ શહેરની ધાર્મિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, ખાનગી અને સરકારી કંપનીઓની જગ્યા પર આઝાદીના લડતમાં શહીદ થયેલા સ્વતંત્ર સેનાનીઓના નામનું એક વડ વૃક્ષ વાવીને એમના આપેલા બલિદાનને વૃક્ષ વાવીને બિરદાવી સાચા અર્થમાં રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરાશે. ઉપરાંત વીર શહીદોને હંમેશા વૃક્ષના રૂપમાં આપણી યાદોમાં જીવંત રાખીશું. ભારત દેશ 2047માં આઝાદીનો શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. ત્યાં સુધીમાં આજે વાવેલા વડ વટવૃક્ષ બની જશે. શહીદના નામનું એક ઘટાટોપ વડવૃક્ષ લાખો પશુ પક્ષીઓને આશ્રયસ્થાન આપનારો અને મનુષ્ય જીવન માટે ઉપયોગી બની રહેશે. સહુ સાથે મળી એક વડલાની ભેટ રાષ્ટ્રને સમર્પિત કરીશું તેવા સંકલ્પ કરાયા હતા. આ અવસરે મેયરશ્રીએ ઉપસ્થિત રહી માં ભારતીની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપી અસંખ્ય યુવાઓમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત જગાવનાર અમર શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદ દિવસ પર વંદન કર્યા. તેમજ આજના દિવસે વૃક્ષારોપણનું ભગીરથ કાર્ય બદલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા. આ સાથે મિસ ઇન્ડિયા શ્રી સુમન ચેલાની દ્વારા માંસાહારનો ત્યાગ કરવા, પશુ પક્ષીઓ બચાવવા, પર્યાવરણની રક્ષા કરવા પ્રેરણા પ્રવચન આપવામાં આવ્યું હતું. શ્રી સુમન ચેલાની દ્વારા આજની યુવા પેઢીને સેવ એન્વાયરમેન્ટ, સેવ બર્ડ્સ અને સેવ એનિમલના અભિયાન સાથે જોડાવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ગાંધીનગરની BBA કોલેજ દ્વારા સ્વયંસેવકો માટે 7 દિવસીય નિવાસી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 54 સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોલેજના આચાર્ય ડોક્ટર રમાકાંત પૃષ્ટિ દ્વારા પ્રી કેમ્પ મીટિંગમાં માર્ગદર્શન આપતા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે કોલેજના સ્થાપના કાળથી આજ સુધીની વિવિધ સેવાકીય સમાજ ઉપયોગી પ્રવૃત્તિ માટે કોલેજ હંમેશા અગ્રેસર રહી છે. ઉપાચાર્ય ડોક્ટર જયેશ તન્ના દ્વારા વિદ્યાર્થીઓને કેમ્પ માટે ઉત્સાહિત કર્યા હતા. પ્રોગ્રામ ઓફિસર ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સેવા યોજનાના માધ્યમથી વ્યક્તિત્વ વિકાસ અને ચરિત્ર નિર્માણ બાબતે યુવાનોના ઘડતર માટેનું શ્રેષ્ઠ માધ્યમ હોવાનું જણાવ્યું હતું. શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં ગામના પૂર્વ સરપંચશ્રીઓ સહિત વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.